સંયુક્ત રાષ્ટ્ર સંઘે એક રિપોર્ટ તૈયાર કર્યો છે જેનું નામ છે વર્લ્ડ્સ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટસ 2025. એટલે દુનિયાના શહેરોની સ્થિતિ 2025ના વર્ષમાં કેવી છે. 124 પાનાના રિપોર્ટમાં ઘણી વાતો છે, પણ સૌથી વધુ મજા આવી વાત એ છે કે દુનિયાના સૌથી મોટા શહેરનું નામ છે. આપણને એમ પૂછવામાં આવે કે દુનિયાનું સૌથી મોટું શહેર કયું, તો આપણે લંડન, પેરિસ, ન્યુયોર્ક, લોસ એન્જલસ, ટોક્યોનું નામ આપીએ, દિલ્હીનું નામ આપીએ. પણ આ શહેરો વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ નથી આવતા. અગ્રણી શહેરો જરૂર છે, કેટલાક વિકસિત છે. આ રિપોર્ટ છે એ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા શહેર અંગેનો છે, અને એ ઇન્ડોનેશિયાનું જકાર્તા છે. અને એની વસ્તી જેવી તેવી નથી, 4.19 કરોડ છે. એટલે ગુજરાતની આજની વસ્તી છે એનાથી 70% વસ્તી ખાલી ઇન્ડોનેશિયાના એક શહેરમાં રહે છે. રિપોર્ટમાં જે ટોપ 10 શહેરો છે એના હું નામ વાંચી જાઉં છું. પહેલા ક્રમે જકાર્તા કહ્યું એમ, પછી બાંગ્લાદેશનું ઢાકા છે જે 3.36 કરોડની વસ્તી ધરાવે છે, અને 2050માં એ 5.25 કરોડ સાથે સૌથી પહેલા નંબરનું શહેર બનશે. એટલા માટે બનશે કે બાંગ્લાદેશમાં તમને બીજા કોઈ શહેરનું નામ યાદ આવે છે? ચિત્તાગોંગ બંદર જેવા 1-2 શહેરોને બાદ કરતાં આખા દેશમાં શહેરો ઓછા છે, તો ઢાકાની વસ્તી જ વધે સ્વાભાવિક. ત્રીજા નંબરે ટોક્યો છે, જે વર્ષો સુધી આ લિસ્ટમાં પહેલા ક્રમે હતું. દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર ટોક્યો હતું જ, પણ હવે એ 3.34 કરોડ સાથે ત્રીજા ક્રમે આવી ગયું છે. અને હવે ટોક્યો પ્રથમ ક્રમે આવે કે વસ્તી વધે એવી શક્યતા ઓછી છે, કારણ કે ખુદ જાપાનની વસ્તી ઘટે છે. હું પોતે ટોક્યો ગયેલો છે, એના સ્કાયલાઇન બિલ્ડિંગમાંથી જોયું છે કે તમે તે બાજુ જાઓ તમને શહેર જ દેખાય, એવડું બહુ મોટું શહેર છે. અને મોટા શહેરોની જે મુશ્કેલી હોય એનો ટોક્યો પણ સામનો કરે છે, પણ એની વાત આપણે પછી કરીએ. ચોથા ક્રમે આપણું દિલ્હી છે, 3.2 કરોડ. દિલ્હી વિશે આપણે કંઈ કહેવાની જરૂર છે નહીં. પાંચમા ક્રમે ચીનનું શાંઘાઈ છે, 2.96 કરોડ. પછી છે ગુઆંગઝો ચીનનું, 2.76 કરોડ. પછી કૈરો ઇજિપ્તનું, 2.56 કરોડ. પછી ફિલિપાઇન્સનું મનાઈલા, 2.47 કરોડ. પછી આપણું કલકત્તા, ભારતનું પૂર્વ પાટનગર, 2.25 કરોડ. અને દક્ષિણ કોરિયાનું સેઉલ, 2.25 કરોડ. આ દુનિયાના 10 સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરો છે. આ લિસ્ટને ધ્યાનથી જોઈએ તો ખબર પડે કે 10માંથી 9 એશિયામાં છે, કારણ કે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો પણ એશિયા પાસે છે. એક ક્યુ નથી કૈરો ઇજિપ્તનું, જે આફ્રિકામાં આવે છે. 2025માં જેની વસ્તી 1 કરોડ કે એનાથી વધારે હોય એવા શહેરો આખી દુનિયામાં 33 છે, અને 33માંથી 19 એશિયામાં છે. 2050માં એની સંખ્યા વધીને 37 થશે. બહુ શહેરો નહીં વધે હવે, કારણ કે વધવાનું એક માપ હોય. એ 37માં આફ્રિકામાંથી 2-3 એડિસ અબાબા વગેરે શહેરો ઉમેરાશે, પણ ભારતનું એક શહેર છે એમાં આવશે કે જેની વસ્તી 1 કરોડથી વધારે હોય, અને દુનિયાના સૌથી મોટા શહેરોમાં. એનું નામ છે બિહારનું હાજીપુર. આ રિપોર્ટ એ વાતનો પણ સંકેત આપે છે કે શહેરી સત્તાનું કેન્દ્રીકરણ બદલી રહ્યું છે. એક સમયે યુરોપ અને અમેરિકાના શહેરો જગતના પાવર હાઉસ ગણાતા હતા. હવે એશિયાના શહેરો વસ્તીની દ્રષ્ટિએ, પાવરની દ્રષ્ટિએ મોટા થઈ રહ્યા છે. પાવરની દ્રષ્ટિએ મોટા થાય એનો વાંધો નહીં, પણ વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ મોટા થાય એટલે કેટલીક સમસ્યાઓ સર્જાય. એક તો વધુ વસ્તી એટલે નોકરીની સમસ્યા થાય. બીજું, પરિવહનનો સમય ખાસો બગડે. રોજ માણસે 1 કલાક કે 1.5 કલાક આવવા જવામાં નોકરીના સ્થળે, કામના સ્થળે આપવા પડે. મોટા શહેરોનું મોટું પ્રદૂષણ, જેને અત્યારે કોઈ સમસ્યા નથી ગણતા, પણ એ મૃત્યુ માટે કારણ બને છે. પછી જાહેર પરિવહનનો અભાવ, ગટર, રોડ, રસ્તા જેવી સુવિધાઓ બધાને ન મળે. કચરાના નિકાલની સમસ્યા, નોકરીની સમસ્યા, આરોગ્યની સમસ્યા, સામાજિક અસમાનતા, વધતી ગુનાખોરી. આ દુનિયાના મોટા શહેરો માટે સામે મોટા પડકારો છે. એની સામે એ પણ હકીકત છે કે નાના નગરોમાં, ગામડાઓમાં નોકરીઓ ઓછી છે, અથવા તો મોટા વર્ગને એમ લાગે છે કે અહીંયા તક નથી એટલે શહેર તરફ આવે છે. તો એક જમાનામાં રોમન સામ્રાજ્યમાં કહેવાતું કે ઓલ રોડ લીડ્સ ટુ ધ રોમ. અંગ્રેજીમાં એવું વાક્ય છે કે બધા રસ્તાઓ રોમ તરફ જાય છે, એટલે રોમની એવી ભવ્યતા હતી. આપણે ત્યાં બધા રસ્તાઓ શહેર તરફ જાય છે, જેમ કે ગુજરાતમાં હોય તો અમદાવાદ, પછી ઉત્તર ભારતમાં દિલ્હી, પછી મુંબઈ, કારણ કે બધાને ત્યાં જઈને કમાણી કરવી છે. અને નો ડાઉટ ત્યાં કમાણી વધુ પણ છે, પણ એની સામે માનસિક શાંતિ, સામાજિક શાંતિ વગેરે પણ જોખમાય છે. પણ એ દરેકની પોતાની પસંદગી છે કે પોતે શું કરવું, અને ઘણીવાર શહેરો સિવાય નોકરી મળતી પણ નથી. આ સ્થિતિમાં આફ્રિકામાં કેટલાક એવો દેશો છે, અને યુરોપમાં છે, રોમાનિયા, ફિનલેન્ડ, બેલ્જિયમ વગેરે, કે જ્યાં ગામડા વિકસી રહ્યા છે, જ્યાં શહેરોમાં રહેવાનું પ્રમાણ ઘટી રહ્યું છે. કે ભાઈ અમે ગામડામાં રહેવાનું પસંદ કરીએ છીએ, કારણ કે ગામડા સમૃદ્ધ છે, સુવિધા સિદ્ધ છે. ભારતમાં પણ શહેરો મોટા થઈ રહ્યા છે, એટલે એક ફાયદો એ થયો કે અમદાવાદ છે આ બાજુ સાણંદ સુધી, આમ
ગાંધીનગર સુધી વિસ્તરવા માંડ્યું છે, આમ દહેગામ સુધી. એટલે દહેગામમાં રહેતો હોય અમદાવાદ શિફ્ટ થવાને બદલે દહેગામથી જરાક બહાર રહેતો એને અમદાવાદ નજીક પડે, કારણ કે અમદાવાદમાં રહેનારા માણસે અડધી કલાક કે કલાક મુસાફરી કરીને નોકરી કરવા જવાનું, જ્યારે સાણંદમાં રહેનારા એટલું જ કરવાનું. અમદાવાદમાં તો કેટલાક લોકો એવાય છે કે જે નડિયાદ પાસે રહેવાનું પસંદ કરે છે કે ભાઈ મને રોજ અમદાવાદ આવવું પોસાશે, પણ અમદાવાદની જે શહેરીકરણની સમસ્યાઓ છે, ટ્રાફિક, પ્રદૂષણ, અશાંતિ, એનાથી મારે દૂર રહેવું છે, કારણ કે દરેક વ્યક્તિ શાંતિવાળા વૃક્ષો ઉગેલા હોય અને પક્ષીઓ બોલતા હોય એવા શાંતમય જગ્યામાં મકાન ન લઈ શકે. એટલે આપણે જોઈએ છે કે જે અખબારોમાં જાહેરાત આવે નવી સ્કીમોની, એમાં પણ લખ્યું હોય કે આ તળાવને કાંઠે છે અથવા તો ગ્રામીણ વિસ્તારમાં છે, કારણ કે બધાને એની શોધ છે. પણ આ રિપોર્ટ એ વાતને સ્પષ્ટ કરે છે કે દુનિયાના શહેરો છે એનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ દુનિયામાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું શહેર આપણું મુંબઈ છે, જે દર 24 કિલોમીટરે 27,000 લોકો રહે છે. ગણી કાઢો 27,000 લોકો 1 ચોરસ કિલોમીટરમાં રહેતા હોય તો કેવું થાય? 20,000 લોકો 1 ચોરસ કિલોમીટરમાં રહેતા હોય એવા શહેરોમાં અમદાવાદ અને સુરતનો પણ સમાવેશ થાય છે. જોવાની વાત એ છે કે વધતા શહેરોનું છેવટે શું થશે? તો એનો એક જવાબ હોંગકોંગમાં થોડા સમય પહેલાં લાગેલી આગમાંથી મળે છે. હોંગકોંગ જેવા અતિ આધુનિક, બહુ શિસ્તબદ્ધ, ટેકનોલોજીથી સજ્જ શહેરમાં આગ લાગી, અને આગ લાગી એ બહુ ઊંચા બહુમાળી બિલ્ડિંગો હતા. એટલે 125 વધુ લોકોના મૃત્યુ થયા છે, સ્વાભાવિક સળગી ગયા છે, કરોડો મૃત્યુ પામ્યા છે, અને હજી બીજા 300થી વધુ લાપતા છે. હોંગકોંગના ઇતિહાસમાં સૌથી મોટી કરુણાંતિ છે. હોંગકોંગમાં એનો વારો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે હોંગકોંગ પણ દુનિયાના અગ્રણી શહેરોમાં સ્થાન પામે છે. પણ જો શહેરીકરણ થયા પછી તમે આગ ન બુજાવી શકવાના હો તો એવા શહેરોનું શું કરશું? એ પ્રશ્ન પણ શહેરોની વધતો વ્યાપ છે એની સામે મોટો ઊભો છે. ગુજરાતના જાણીતા નિબંધકાર, વાર્તાકાર, મોટા સર્જક મણિલાલ હ પટેલની એક કવિતા છે કે બાની સાથે ગયું બાળ પણ ગામ જવાની જીદ છોડી દે. આ શહેરીકરણનો રિપોર્ટ જોતા મણિલાલ પટેલે કવિતા એમ લખવી પડે કે ગામ જવાની જીદ ઓલરેડી છોડી દીધી છે. ધન્યવાદ.